અંબાજી મંદિરમાં ધજા ચઢાવવાના નિયમો બદલાયા। ધજા ચઢાવવાનો લાગશે આટલો ચાર્જ। ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે અંબાજી શક્તિપીઠ ખાતે હવે ધજા ચઢાવવા માટે ચાર્જ લેવાનું મંદિરના ટ્રસ્ટીગણ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। અંબાજી મંદિર ખાતે સુવર્ણ શિખર પર ધ્વજારોહણનું ખાસ મહત્વ હોય છે। અંબાજી શક્તિપીઠ ખાતે ધજા ચઢાવવા માટે દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે, ત્યારે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રદ્ધાળુઓ શિખર પર ધજા ચઢાવવા માટે અંબાજી મંદિરેથી શાસ્ત્રોક્ત વિધિ તેમજ પૂજા સાથે ધ્વજા મળી રહેશે, તેમજ આ ધજા માટે અલગથી ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે। 1 ઓગસ્ટથી ધ્વજારોહણનો નોમિનલ ચાર્જ દેવસ્થાન દ્વારા નક્કી કરવામાં આવ્યો છે। ભક્તોને ધ્વજા ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસથી જ મળી રહેશે, તેમજ સવારે 7 વાગ્યાથી બપોરના 4:30 વાગ્યા સુધી ધ્વજારોહણ કરી શકાશે, તેમજ મંદિરના ભક્તો અલગ અલગ ગજની ધ્વજા પ્રમાણે ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે, તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા નિયુક્ત કરેલા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ધજાની પૂજા અને અર્ચના કરવામાં આવશે। 5 મીટરની ધજાના 2100, 7 મીટરની ધજાના 2500, 9 મીટરની ધ્વજાના 3100 અને 11 મીટરની ધ્વજાના 5100નો ભાવ નક્કી કરાયો છે। ધ્વજાની પૂજા પણ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિમાયેલા બ્રાહ્મણો જ કરી શકશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।